કરજણ સ્વામિનારાયણ મંદિર ખાતે 12મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો. વડોદરા કરજણ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 12મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો હતો અને 3 દિવસની કથા આયોજન કરવામાં આવ્યું હતું. કથાના યજમાન શ્રી ઘનશ્યામ યુવક મંડળ દ્વારા હનુમંત ચરિત્ર ત્રિદિનાત્મક પારાયણ તથા શાકોત્સવ આયોજિત કરવામાં આવ્યું હતું અને કથા વક્તા સગુશાસ્વા સત્યપ્રકાશ દાસજીના મુખેથી કથા રસપાન કરાવ્યું હતું. પહેલા દિવસે પોથીયાત્રા નીકળી હતી. કરજણ નગરની અંદર આ પોથીયાત્રા નીકળી હતી. કરજણ મંદિર પહોંચી ત્યારબાદ કથાનું રસપાન કરાવ્યું હતું. બીજા દિવસે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્રીજા દિવસે કથાની પૂર્ણાહુતિ કરાવવામાં આવી હતી અને અન્નકૂટ, મહાપૂજા અને શાકોત્સવ પણ આયોજન કરવામાં આવ્યું હતું. વડતાલ મંદિરથી પધારેલ સૂર્યપ્રકાશ સ્વામી, રઘુવીર ચરણદાસજી, રાજેન્દ્ર પ્રસાદ દાસજી વગેરે સંતોના આશીર્વાદ આપ્યા હતા. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ કરજણ આયોજિત મંદિરમાં પ્રગટ સ્વરૂપ બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો 12મો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે શ્રી હનુમંત ચરિત્ર ત્રિદિનાત્મક પારાયણ તથા શાકોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. પ્રેરક કોઠારી શ્રી કૃષ્ણપ્રિયદાસજી, આયોજક શ્રી સ્વામી પુરુષોત્તમ ચરણદાસજી, કરજણ ગામ સત્સંગ સમાજ દ્વારા ભવ્યપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર નિલેશ દરજી, શહેરા. સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી રાધાકૃષ્ણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તો, આજે 26મી જાન્યુઆરી એટલે ભારતનો ગણતંત્ર દિવસ આજનું, અને આજે જ કરજણ શ્રી સ્વામિનારાયણ મંદિર, નવા બજાર જીનની સામે જે વડતાલ સંસ્થાનું સરસ મંદિર છે, ત્યાં બિરાજમાન ઠાકોરજીનો દિવ્ય પાટોત્સવ આજે હતો. આજે મંદિરનો 12મો પાટોત્સવ. આજના પાટોત્સવના યજમાન હરિકૃષ્ણ યુવક મંડળ, એ મંડળના બાળકોએ બહુ ધામધૂમથી, નાનો પણ બહુ દિવ્ય અને ભવ્ય આ પાટોત્સવનો પ્રસંગ મનાવ્યો છે. એટલે એ બાલદૂન મંડળને જેટલા આપણે બિરદાવીએ એટલા ઓછા છે. આ પાટોત્સવ નિમિત્તે 3 દિવસની કથાનું આયોજન થયું હતું, જેના વક્તા તરીકે વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ વિદ્વાન અને હનુમાન ચાલીસાની કથાના ખૂબ નિપુણ વક્તા એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશદાસજી સ્વામીએ 3 દિવસની હનુમાન ચાલીસાની કથા કરી. આજથી 12 વર્ષ પહેલાં વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીએ અહીંયા બિરાજમાન ઠાકોરજીની બહુ ભક્તિભાવથી પ્રતિષ્ઠા કરી. ત્યારથી લઈને આજ સુધી કરજણનો સત્સંગ સમાજ દિન પ્રતિદિન વૃદ્ધિને પામતો જાય છે, નિર્વ્યસની સમાજ થતો જાય છે. અને અહીંયા મંદિરના પૂજ્ય કોઠારી સ્વામી કૃષ્ણપ્રિયદાસજી, નીલમ સ્વામી, તેમજ પૂજ્ય કોઠારી સ્વામી પુરુષોત્તમ ચરણદાસજી પાટીલ સ્વામી, પૂજ્ય બાલ સ્વરૂપ સ્વામી, રાજુ સ્વામી, રઘુવીર સ્વામી, ગોપીનાથ સ્વામી, ચંદ્રપ્રસાદ સ્વામી આદિ સંતો અને અહીંયાના પાર્ષદો અહીંયાના સત્સંગને ખૂબ સાચવે છે, સત્સંગ કરાવે છે. દર મહિનાના રવિવારે સરસ અહીંયા બાળ સભાઓ થાય છે, યુવક યુવતીઓની સભા થાય છે. અહીંયા ભક્તિ બાલિકા મંડળ છે, ઘનશ્યામ મહિલા મંડળ છે, અને ખૂબ સારી સત્સંગની પ્રવૃત્તિઓ શ્રી સ્વામિનારાયણ મંદિર કરજણના માધ્યમથી થતી હોય છે. અને આજે પણ ઠાકોરજીનો પાટોત્સવ એટલો રંગે ચંગે, ધામધૂમથી, દિવ્યતા સાથે, ભક્તોના ભાવથી એવો ભક્તોએ મનાવ્યો છે. આજનું મેનુ પણ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં લોયાનો શાકોત્સવ પ્રસિદ્ધ છે. આજના દિવસે શાકોત્સવ પણ રાખ્યો હતો. શાકોત્સવમાં રોટલા, શાક, આજનું મેનુ પણ જલેબી, ગાજરનો હલવો વગેરે ખૂબ સારી સારી વાનગીઓથી મેનુ રાખ્યું છે. ઠાકોરજીને 56 ભોગ પણ ધરાવવામાં આવ્યા છે. એટલે ઘણા બધા આયોજનોથી સભર આજનો આ 12મો પાટોત્સવ છે. એટલે તમામ કરજણના સંતોને અને ભાવિક ભક્તોને બિરદાવીએ. એમની ભક્તિ ભાવનાથી આવો માહોલ દિવ્ય જામ્યો છે, ત્યારે જોઈને પણ, દર્શન કરીને પણ સૌને પરમ આનંદ થાય છે. એટલે વાલા ભક્તો,
કરજણ મંદિરમાં દર્શનનો લાભ લઈ ઠાકુરજીના આશીર્વાદ અને કૃપા મેળવી અને જીવનને ધન્ય બનાવજો. અહીંયાના ભગવાન ખૂબ પ્રૌઢ પ્રતાપી છે, સંકલ્પ સિદ્ધ છે, એટલે તમે શુભ સંકલ્પ કરશો ભગવાન પૂરા કરશે એવા પ્રતાપી ભગવાન બિરાજમાન છે. એટલે કરજણ મંદિરનો જેટલો લાભ લેવાય દર્શન સત્સંગનો એટલો લઈ અને જીવનને ધન્ય બનાવજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.